ઉડિયા વીણીને એવી છે. તો મારા ફનાબેને ઉડિયા જોયા નતા. ફનાબેને તમે જોયા હતા ઉડિયા? હે ફાઇનલ તો અમે પહોંચી ગયા છીએ હડમતિયા માનવડ મોડલ સ્કૂલમાં. ગેટ ખુલી ગયો છે અને હવે સ્કૂલની અંદર પ્રવેશ કરી લીધો છે. અમારા બંચી બેન જો આવી રહ્યા છે. કેમ છે બંચી બેન? અને આજ અમારા બંચી બેન ની મુલાકાત હતી. બંચી બેન કેવું લાગી મુલાકાતમાં? મજા આવી ને? અમે આવી તો તમને ગમે ને? નકર કેવું લાગે? જય માતાજી, જય ગુરુદેવ. મિત્રો કેમ છો બધા? મજામાં છો? અમે પણ બધા મજામાં છીએ. અને આજ સવારમાં માતાજીના ધૂપ દીવા કરી અને નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે. અને અમારે જવાનું છે આજ બહાર બંસીબેન ને મળવા. કારણ કે ઘણા દિવસ અમે બંસીબેન ને મળવા ગયા નથી. તો અમારે આજે મારે ને કિનલના મમ્મીને અને ફનાને અમારે ત્રણને જવાનું છે બંસીબેન ને મળવા. કારણ કે બંસીબેન ઘણા સમયથી રાહ જોવે છે. કારણ કે એને એકલું એકલું તો લાગતું જ હોય ને. ઘણા દિવસ અમે ગયા નથી. તો અમે જાવી છીએ નાસ્તો દેવા. હા, જય માતાજી બધા મિત્રોને. જય માતાજી. જો હા, જો અમારા બહેનો. હા, અમારા ગરંતભાઈ ને જો પેટમાં દુખતું હતું એમાં સોડા પીવા મળ્યા છે હવાર બધા. જય માતાજી. હાલો બધા સોડા પીવા. જો જય માતાજી. સોડા પીવા હાલો બધા. જો અમારા આ બધા અત્યારમાં સોડા પીવા મળ્યા છે. એમાં ગરંતભાઈ ને પેટમાં દુખતું હતું. રાતે હુતા નહોતા. તો ચાલો મિત્રો, વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો અમે જાવી છીએ માનવડ હડમતિયા સ્કૂલમાં. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અમે જો તૈયાર થઈ ગયા છીએ. કેમ જાવા? તો ચાલો હવે જઈએ. જો અમે આવ્યા હતા બંસીબેન ને મળવા. અને હજી મળવાનો 1 કલાકની વાર છે. તો સ્કૂલની પાછળ જા મળી હુડિયા વીણવા. ક્યાં હુડિયા દેખાય છે? હે? હા, જો જંગલમાં મળી છે હુડિયા વીણવા. અમારા ફનાબેને તો હુડિયા જોયા નથી. ફનાબેન જો અમારે ગાડી ઉપર જે બેઠેલા છે. તમે ફનાબેન હુડિયા જોયા છે? ખાધા કોઈ દે? હુડિયા ખાધા નથી ને? અમાર બનાવીને તો જો હુડિયા જોયા નથી ને ખાધા નથી. તો ફનાબેન ને હુડિયા દેખાડી દેવી અને ખવડાવી દેવી. કા ફનાબેન? આ જો હુડિયા વીણીને એવી છે. એને હુડિયા ખાવાનું કેદું નું મન થયું હતું. કેદું ની મને કેતી હુડિયા ખાવા. હે? બધાને વ્લોગમાં જોઈ કે નહીં? હા. એની પેલા અમાર વાડીએ છે જ તે વેલા વાડીએ સડી ગયેલા હોય ને. અમાર વાડીએ છે ને વીણતા. આયા તો જો જંગલમાં મંગલ હુડિયા ગોતી લીધા. રસ્તામાં ગાડી ઉભી રખાઈ ની કે ઉભે રહો મારે હુડિયા ખાવા છે ઈ કે. અને આમથી 1 કલાકની વાર હતી. તો અમારા ફનાબેને હુડિયા જોયા નતા. ફનાબેને તમે જોયા હતા હુડિયા? હે? અમારા ફનાબેને તો હુડિયા જોયા નતા. અમારા ફનાબેન ને દેખાડ્યા હુડિયા. આવા આવે હુડિયા. હુડિયા કીધું કે ઈ શું કહેવાય એમ. ફનાબેન એમ કહેતા હતા. હા ફનાબેન? કોઈ દી જોયા ન હોય તો હું પછી. કોઈ દી જોયા ન હોય તો એમ જ થાય ને પછી. ફાઇનલ તો અમે પહોંચી ગયા છીએ હડમતિયા માનવડ મોડલ સ્કૂલમાં. બહાર બધા વાલીઓ મળ્યા છે ધીરે ધીરે ભેગા થવા. કારણ કે જે વાગ્યા છે 2 અને સમય છે 3 થી 5 નો. એટલે હજી બધા વાલીઓ ધીમે ધીમે આવતા જાય છે. હજી દરવાજો અંદરથી બંધ છે. હજી વાલીઓ કોઈ આવ્યા નથી. 3 થી 5 નો સમય છે. પણ આપણે થોડુંક વહેલા આવી ગયું છે. ફાઇનલી તો જો હવે ગેટ ખુલી ગયો છે. અને હવે સ્કૂલની અંદર પ્રવેશ કરી લીધો છે. ટૂંક સમયમાં જ હમણાં મનુબેનને બોલાવાના છે. તો સીટી વાગવા મળી છે. મારા ફનાબેન જો ફનાબેન સ્કૂલમાં જો અમારા ફનાબેન આ હિસકા બળી ગયા તો હિસકા ખાવા વી આવ્યા. અમારા ફનાબેન ની જો અમારે એક ભાઈ હિસકા ખાય જ છે. કયું ગામ ભાઈબંધ?
હે કેવું કેવું ગામ ગઢડા ગઢડાના છે તો એ છોકરો ગઢડાનો છે આ સ્કૂલમાં ભણે છે ભણશો ને અહીંયા તું હે કેટલામાં ભણે છો સાતમું અરે લે સાતમું ભણે છે જો એની બોડી જોવો તમે બોડીગાર છે અમારા બંસી બેન જો આવી રહ્યા છે કેમ છે બંસી બેન સારું છે ને અમે તો કયું ના બેઠા હતા તારી વાટ જોઈ તમે તો જમવા બે ખોટી થઈ ગયા તૈયાર થવાનું બાકી હતું કેમ આજ મોડું એટલું બધું હું તાર મમ્મી ને એની તો સોંડા ગયા હતા સોંડા થી પછી પાછા અહીંયા આવ્યા પના બેન જો ઉતાવળા જતા કારે બનુ બેન આવે તો મળી લે બનુ બેન ને મળી લે હે જ છે ને બનુ બેન કારે આવશે બનુ બેન આવી ગયા છે અમારા ફના બેન ને જો કીધું ની ખુશબુશ વાત ભેગી થઈ ગઈ મારા ફની બેન બંસી બેન ને મળ્યા નહોતા એમાં હા ફના બેન વાત કરી લીધી ઝીણી ખુશબુશ કેમ હે કીધું ને અમારા બનુ બેન ને જોઈ નથી એવું થયું હતું ને હે ફના બેન બધું પૂછતા હે તમને ગમે છે કે આ બનુ નું ઘર છે તને ખબર છે બનુ રે તને ખબર છે હે બનુ ક્યાં રહી તને ખબર છે હે બનુ ની તો હોસ્ટેલ ત્યાં નહીં જોઈ હોય હા બંસી ની હોસ્ટેલ માં કઈ કોઈને જવા દે નહીં અંદર ત્યાં કોઈને અંદર ન જવા દે બનુ બેન હે હવે કોઈ ન જવા દે હોસ્ટેલ ની અંદર કોઈને જવા દે નહીં રસ્તો બંધ અમારા બંસી ની સ્કૂલ છે અમારા બંસી આ સ્કૂલમાં અભ્યાસ કરે છે આ મોડર્ન સ્કૂલ છે ગુજરાત સરકાર મોડર્ન સ્કૂલ માનવડ એમાં અમારા બંસી બેન અભ્યાસ કરે છે કા બંસી બેન અમારા બંસી બેન ધોરણ 9 માં અભ્યાસ કરે આમાં જ ભણવા જશો ઉપર કે હેઠે નીચે અમારા બંસી બેન જો આ સ્કૂલમાં નીચે ધોરણ 9 માં અભ્યાસ કરે છે અને આજ અમારા બંસી બેન ની મુલાકાત હતી બંસી બેન કેવું લાગ્યું મુલાકાતમાં મજા આવી ને અમે આવી તો તમને ગમે ને નકર કેવું લાગે છે નકર એને થોડુંક સૂનું લાગે ઘણા દિવસથી અમારા બનુ બેન અહીંયા વૈયા છે એટલે એને થોડુંક એવું લાગે પણ અમને પણ એમ થાય કે બંસી બેન ને મળવા જવાનું એટલે અમે 15 દિવસે મહિને દિવસે એને આટો મારવા આવી તો આ બીજી જ મુલાકાત હતી મળવાની ક્યાં બંસી બેન બધા વાલીઓ જો બાળકોને મળવા આવ્યા છે આજે બધા વાલીઓ વિદ્યાર્થીની મુલાકાત છે આ રવિવારે મહિનામાં 2 મુલાકાત થાય છે ચાલો તો હવે અમારા બનુ બેન જાય છે હોસ્ટેલે હા બનુ બેન બાય બાય હવે આવજો ફોન બંધ કરી ગયા હો તો વાગી ગયા છે હવે 5 અને હવે બંસી બેન ને રજા લેવાનો સમય થઈ ગયો છે અને આ બંસી ની હાઈ સ્કૂલ છે અને હવે અમે રજા લઈએ છીએ તો બસ મિત્રો આ વિડીયો ને એન્ડ કરીએ છીએ અને જો અમારી ચેનલ ઉપર નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો હવે મળશું નવા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય